નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સદીશોના સરવાળા માટે ક્રમના ગુણધર્મની વાત કરી. એના પછીનો આપણો પ્રશ્ન છે સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ. બરાબર, સદીશોના સરવાળા માટે આપણે જૂથનો નિયમ સમજાવવાનો છે કે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ સમજવા માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. આ આપણો સદીશ એ છે, આ દિશામાં આપણો સદીશ બી છે અને આ દિશામાં આપણો સદીશ સી છે. હવે આ ત્રણ સદીશો છે એનો આપણે સરવાળો કરી, આ ત્રણ સદીશોનો આપણે સરવાળો કરવો હોય તો અગાઉ મેં તમને રીત સમજાવી હતી. બરાબર, સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે આ સદીશ એ છે, સદીશ એ એનો શીર્ષ ભાગ છે, ત્યાં સદીશ બી છે એનો પૂછ ભાગ આપણે રાખ્યો છે. બરાબર, માનો કે આને આપણે ઓ નામ કહી દઈ, આને પી કહી દઈ, ઓ પી, આને ક્યુ કહી દઈ અને આને આપણે આર કહી દઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કર્યું છે શું તો કે આપણો સદીશ એ છે એનો શીર્ષ છે, ત્યાં સદીશ બીનો પૂછ આવ્યો છે. એટલે આ બે સદીશ છે, આ બે સદીશ એનો સરવાળો આ પરિણામી સદીશ બરાબર હોય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બે સદીશોના સરવાળાની રીત શીખી ગયા. બે સદીશોના સરવાળાની રીત આપણે શીખી ગયા. જો યાદ ન હોય તો માનો કે આપણો સદીશ એ છે અને આ માનો કે આપણો સદીશ બી છે, તો આનો આપણે સરવાળો કેવી રીતે કરી તો કે સૌથી પહેલાં સદીશ એ છે એવો જ આપણે સદીશ એ અહીં દોરવાનો, આટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં. સદીશ એ જેવો છે, જેટલી લંબાઈનો છે એટલી જ લંબાઈનો દોરવાનો, જે દિશામાં છે એ જ દિશામાં દોરવાનો. આ આપણો સદીશ એ. એવી જ રીતે સદીશ બી છે, સદીશ બી બરાબર જેટલી લંબાઈનો છે એટલી જ લંબાઈનો દોરવાનો અને એ જ દિશામાં દોરવાનો, એટલે કે આમ. હવે આ એક સદીશ છે એનો શીર્ષ છે, આ શીર્ષ અહીંયા બીજા સદીશનો પૂછ આવ્યો, સદીશ બીનો પૂછ આવ્યો છે, તો આ બે સદીશનો સરવાળો કરો તો તમને પરિણામી સદીશ આ દિશામાં મળે. એને આપણે આર વડે દર્શાવતા હતા, આર બરાબર સદીશ એ પ્લસ સદીશ બી. આને આપણે ત્રિકોણની રીત કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. આ એક સદીશ છે, એક સદીશ એનો શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદીશનો સદીશ બીનો પૂછ ભાગ આવ્યો છે. જો શીર્ષ ઉપર પૂછ આવ્યું છે, તો આ બે સદીશનો આપણે સરવાળો કરી તો આપણને પરિણામી સદીશ આ દિશામાં મળશે. બરાબર, આ આપણને મળ્યું સદીશ એ પ્લસ સદીશ બી. બરાબર, એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર આપણે જોઈ શકીએ કે સદીશ ઓપી છે, સદીશ ઓપી આપણો આ સદીશ ઓપી એના બરાબર છે સદીશ એ. પછી સદીશ પીક્યુ છે, સદીશ પીક્યુ તો એના બરાબર છે સદીશ બી. હવે ત્રિકોણની રીતનો આપણે ઉપયોગ કરી બે સદીશોના સરવાળાની રીત, બે સદીશોના સરવાળાની રીતનો આપણે ઉપયોગ કરી તો આપણે આવું લખી શકીએ કે સદીશ ઓ ક્યુ, સદીશ ઓ ક્યુ બરાબર સદીશ ઓપી પ્લસ સદીશ પી ક્યુ. હાલો, સદીશ ઓ ક્યુ બરાબર ઓપી એટલે આપણો સદીશ એ છે, ઓપી બરાબર પી ક્યુ બરાબર સદીશ બી છે. તો આ બેનો સરવાળો થયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિચારી, હજી આપણે આગળ વિચારી તો આ એક સદીશ છે, આ એક સદીશ બરાબર એનો શીર્ષ છે, શીર્ષ અહીંયા આ સદીશ સી છે એનો પાછો પૂછ આવ્યો છે. જો તો આ બે સદીશનો સરવાળો આ પરિણામી સદીશ બરાબર હોય છે, એટલે કે અહીંયા પરિણામ આપણને આ દિશામાં મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો આ આપણો સદીશ ઓ ક્યુ છે. જો આ સદીશ ઓ ક્યુ એનો શીર્ષ છે, અહીંયા સદીશ સી છે, સદીશ સી એનો પૂછ આવ્યો છે.
એટલે આ બે સદિશનો સરવાળો, આ સદિશ અને આ સદિશનો સરવાળો, અહીંયા આપણને પરિણામી સદિશ મળશે. હવે આ પરિણામી સદિશ કેવો મળશે? તો કે આ બેનું આપણે જૂથ બનાવી નાખીએ. સદિશ એ પ્લસ સદિશ બી, આ બેનું જૂથ, અને એમાં આપણે ઉમેરો છે શું? આ એ પ્લસ સદિશ એ પ્લસ સદિશ બી છે, એમાં ઉમેરો છે સદિશ સી, એટલે આ રીતે મળશે. બરાબર. હજી આગળ તમારે આમાં લખવું હોય તો તમે આવું લખી શકો કે સદિશ ઓ ક્યુ બરાબર, સદિશ ઓ ક્યુ બરાબર નહીં, સદિશ ઓ આર બરાબર. આ ઓ આર બરાબર શું થાય? તો કે સદિશ ઓ ક્યુ પ્લસ સદિશ ક્યુ આર. બરાબર. જો આ ઓ ક્યુ સદિશ, એમાં ઉમેરવાનો સદિશ ક્યુ આર. હવે ઓ ક્યુ સદિશ છે, આ ઓ ક્યુ સદિશ એ આપણને મળ્યો છે સદિશ એ પ્લસ સદિશ બી મળ્યો છે, એમાં ઉમેરવાનો સદિશ ક્યુ આર, એટલે આ ક્યુ આર એટલે આપણો સદિશ સી છે. બરાબર. અહીંયા આપણે સદિશ ઓ ક્યુ તો મેળવી લીધો છે. જો સદિશ એ પ્લસ સદિશ બી, એટલે ઓ ક્યુ સદિશની કિંમત લખવાની, અને સદિશ ક્યુ આર છે, સદિશ ક્યુ આર એના બરાબર છે સદિશ સી. બરાબર. એટલે આપણને અહીંયા પરિણામી સદિશ છે. બરાબર. આ સદિશ એ, સદિશ બી, આ સદિશ સી, ત્રણેયનો સરવાળો કરશો તો પરિણામ આપણને આ દિશામાં મળે છે. શું મળે? તો કે સદિશ એ પ્લસ સદિશ બી. બરાબર. જો આ બેનું જૂથ બનાવ્યું છે, સદિશ એ અને સદિશ બીનું જૂથ બનાવ્યું છે, સદિશ સીને અલગ રાખ્યો છે. હાલો વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી તો અહીંયા મેં એક બીજી આકૃતિ દર્શાવી છે. બરાબર. અહીંયા મેં એક બીજી આકૃતિ દર્શાવી છે, તમે જોઈ શકો. આ સદિશ એ છે. બરાબર. આપણે અહીંયા માનો કે કહી દઈએ ઓ, આને કહી દઈએ પી, આને કહી દઈએ ક્યુ, અને આને કહી દઈએ આર. બરાબર. આપણી આ બીજી આકૃતિ છે, એના ઉપરથી આપણે લખવું હોય તો સદિશ ઓપી બરાબર છે સદિશ એ, સદિશ પી ક્યુ બરાબર છે સદિશ બી, અને સદિશ ક્યુ આર એના બરાબર છે સદિશ સી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કરી, સદિશ બી અને સદિશ સી છે એનો પહેલાં સરવાળો કરી, કારણ કે અહીંયા પણ તમે જોઈ શકો કે સદિશ બી છે, આ સદિશ બી એનો શીર્ષ છે, ત્યાં સદિશ સીનો પૂછ આવ્યો છે. જો એટલે બે સદિશોના સરવાળાની રીતનો તમે અહીં ઉપયોગ કરી શકો. ત્રિકોણની રીત હમણાં જ મેં તમને ત્રિકોણની રીત પણ સમજાવી હતી કે આ સદિશ બી છે, આપણો સદિશ બી એનો શીર્ષ છે, ત્યાં સદિશ સીનો પૂછ આવ્યો, એટલે આ બે સદિશનો સરવાળો આપણને પરિણામી સદિશ આ દિશામાં મળશે. એ બેનો સરવાળો સદિશ બી પ્લસ સદિશ સી. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણો પરિણામી સદિશ થયો. જો બે સદિશોના સરવાળાની રીત પરથી, અથવા તમે એવું કહો કે ત્રિકોણની રીત પરથી શું કહી શકાય? તો કે પી આર, આ સદિશ પી આર છે, સદિશ પી આર એના બરાબર શું થયું? તો સદિશ પી ક્યુ પ્લસ સદિશ ક્યુ આર. હાલો આગળ સાદુરૂપ આપો તો પી ક્યુ સદિશ છે, પી ક્યુ સદિશ એના બરાબર સદિશ બી છે, ક્યુ આર સદિશ છે એના બરાબર સદિશ સી છે, એટલે પી આર સદિશ બરાબર આવું મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિચારી તો આ આપણો સદિશ એ છે એ હવે ઉમેરવાનો છે. સદિશ એ છે એ આપણે આ સદિશ બી પ્લસ સદિશ સી છે એમાં ઉમેરવાનો થાય. તમે આકૃતિમાં જોઈ શકો કે આ સદિશ એ છે, સદિશ એ એનો આ શીર્ષ છે, શીર્ષ ત્યાં સદિશ આપણો બી પ્લસ સી છે, બી પ્લસ સી એનો પૂછ આવ્યો છે, એટલે આ બે સદિશ છે, આ બે સદિશ એનો સરવાળો કરો એટલે પરિણામ આપણને આ દિશામાં મળશે.
બરાબર, અહીંયા પરિણામ આપણને આ દિશામાં મળશે. શું મળશે પરિણામ? તો કે આ સદિશ એ પ્લસ એમાં ઉમેરવાનું સદિશ બી પ્લસ સદિશ સી, આવું પરિણામ મળશે. તમે જોઈ શકો આ સદિશ એ છે, સદિશ એ એનો શીર્ષ છે, અહીંયા આ બીજો સદિશ છે આપણો, આ બીજો સદિશ એનો પૂછ છે, એટલે આ બે સદિશ છે, આ બે સદિશ એનો સરવાળો આ પરિણામી સદિશ આ બાજુ મળશે. બરાબર, એટલે અહીંયા તમારે લખવું હોય તો લખી શકો કે સદિશ OR બરાબર સદિશ OP પ્લસ સદિશ PR. હાલો, સદિશ OP એટલે આપણે ખબર છે સદિશ એ છે, OP બરાબર સદિશ એ પ્લસ PR. આ PR આપણો સદિશ છે એ આપણે મેળવો છે. જો PR સદિશ છે B પ્લસ સદિશ C, સદિશ B પ્લસ સદિશ C. હવે આકૃતિમાં તમે જોઈ શકો કે આને માનો કે આપણે સમીકરણ 1 કહીએ, આને માનો કે આપણે સમીકરણ 2 કહીએ, તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે જોઈ શકો કે સમીકરણ 1 છે એમાં શું છે તો કે સદિશ એ અને સદિશ બી નું જૂથ છે, સદિશ સી ને અલગ રાખ્યો છે. અહીંયા જોશો તો સદિશ એ અલગ રાખ્યો છે, સદિશ બી અને સદિશ સી નું જૂથ બનાવ્યું છે. જો અહીંયા ટૂંકમાં જૂથ બદલાયું છે, પણ પરિણામ તમે જોશો તો અહીંયા જે પરિણામ આવ્યું છે સદિશ OR જે અહીંયા પરિણામ આવ્યું છે એ જ પરિણામ અહીંયા આવે છે. જો OR સદિશ, બરાબર, અહીંયા જે આપણું પરિણામ સદિશ OR છે એ જ પરિણામ આપણે અહીંયા OR મળ્યું છે. એટલે અર્થ એવો થયો કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે સદિશોના સરવાળા માટે આ જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર, તમે છેલ્લે આવું રીતે લખવાનું થાય તમારે સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ સી ને તમે અલગ રાખો, બરાબર, સદિશ એ ને અલગ રાખો અને સદિશ બી પ્લસ સદિશ સી ને જૂથમાં રાખો. આ રીતે જૂથના નિયમનું પાલન થાય છે એવું તમે આ રીતે સાબિત કરી શકો. વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી. અગાઉ આપણે બે સદિશોના સરવાળાની રીત શીખી ગયા. સદિશોના સરવાળાની રીત આપણે શીખી ગયા. હવે આપણે સદિશોની બાદબાકી કરવાની છે. જો સદિશોની બાદબાકી સમજાવું. હવે વિદ્યાર્થી મિત્રો, સદિશોની બાદબાકી કરવાની છે એટલે આપણે આવું પણ લખી શકાય, સદિશ એ માઇનસ સદિશ બી બરાબર સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. ટૂંકમાં સદિશોની જે બાદબાકી છે, આ બાદબાકી એને તમે સરવાળાના સ્વરૂપમાં આ રીતે રજૂ કરી શકો. જો મેં લખ્યું છે સદિશોની બાદબાકીને સદિશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ રીતે તમે વચ્ચે સરવાળો કરો તો આ સદિશ બી છે એ આપણે માઇનસ સદિશ બી લેવાનું. બે સદિશો સદિશ એ અને સદિશ બીના તફાવતને સદિશ એ અને માઇનસ સદિશ બીના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. વાક્ય બરાબર સમજો, વિરોધી સદિશ ઉમેરવો. બરોબર. હવે અહીંયા આકૃતિમાં મેં એક સદિશ એ દર્શાવ્યો છે. જો આ સદિશ એ, બરોબર, આ સદિશ બી છે. હવે આ સદિશ બી છે એનો મેં અહીંયા વિરોધી સદિશ દોર્યો છે. જો સદિશ બી આમ નીચે તરફ છે, એનો વિરોધી સદિશ છે એ આમ ઉપર તરફ થશે આ દિશામાં. આ સદિશ બી છે તો આ એનો વિરોધી સદિશ એટલે માઇનસ સદિશ બી. હવે આની આપણે આકૃતિ વિચારી, બરોબર. તો સૌથી પહેલાં આપણે સદિશ એ દોરવાનો. આ રીતે સદિશ એ છે, આ સદિશ એ જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે એ જ દિશામાં અહીંયા આપણે સદિશ એ દોરવાનો.
હવે સદિશ બી છે આપણો સદિશ બી, તો જેટલા મૂલ્યનો અને જેટલી લંબાઈ છે એટલી લંબાઈનો સદિશ બી દોરવાનો આમ, બરાબર। આ સદિશ બી જેટલી લંબાઈનો જે દિશામાં છે એ જ દિશામાં દોરવાનો। તો આ સદિશ એ છે, સદિશ એ એનો શીર્ષ ભાગ છે, यहाँ સદિશ બી છે એનો પૂછ ભાગ આવ્યો, એટલે આ બે સદિશ છે, આ બે સદિશ સદિશ એ અને સદિશ બી એનો સરવાળો કરો તો પરિણામ તમને આ દિશામાં મળશે, સદિશ એ પ્લસ સદિશ બી। વિદ્યાર્થી મિત્રો આ આપણે સરવાળો કર્યો છે, બરોબર। આ સદિશ એ છે એમાં સદિશ બી ઉમેરો તો આપણને પરિણામી સદિશ આ દિશામાં મળશે, સદિશ એ પ્લસ સદિશ બી। પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બાદબાકી કરવાની છે, અહીંયા આપણે બાદબાકી કરવાની છે, એટલે શું કરવાનું તો કે સદિશ બી છે આપણો આ સદિશ બી એનો વિરોધી સદિશ દોરવો પડે, એટલે સદિશ બી નો તમે વિરોધી સદિશ દોરો એટલે આમ થશે, આ રીતનો માઇનસ સદિશ બી। વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, સદિશ એ છે આપણો આ સદિશ એ આટલી જ લંબાઈનો અહીંયા આટલી જ લંબાઈનો સદિશ દોરવાનો, પણ વિરોધી દિશામાં, આની જે દિશા છે આની જે દિશા એનાથી વિરોધી દિશામાં, એટલે સદિશ બી છે એનો મેં આ વિરોધી સદિશ દોર્યો છે। હવે આ આપણો સદિશ એ છે એનો શીર્ષ ભાગ છે, ત્યાં સદિશ માઇનસ બી છે, માઇનસ સદિશ બી એનો પૂછ ભાગ છે, જો તો આ બેનો આપણે સરવાળો કરવાનો થાય એટલે પરિણામ આપણને આમ મળશે, સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી। વિદ્યાર્થી મિત્રો આ સદિશ એ છે આપણો સદિશ એ એનો શીર્ષ છે, આ શીર્ષ, यहाँ આ માઇનસ સદિશ બી છે, માઇનસ સદિશ બી એનો પૂછ છે, જો એટલે આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે, એટલે આનું હજી આગળ સાદુરૂપ આપો તો તમે આમ લખી શકો, સદિશ એ માઇનસ સદિશ બી વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા થઈ જશે, સદિશ એ માઇનસ સદિશ બી, તો આ બે સદિશોની બાદબાકી થઈ। વિદ્યાર્થી મિત્રો આ રીતે બે સદિશો છે એની તમે બાદબાકી છે એ સમજાવી શકાય। વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ શૂન્ય સદિશ સમજાવો। જો નામ એવા ગુણ શૂન્ય સદિશ, જે સદિશનું માન, માન એટલે મૂલ્ય, માન એટલે કે મૂલ્ય શૂન્ય હોય એવો સદિશ કે જેનું મૂલ્ય શૂન્ય હોય તો આ સદિશને શૂન્ય સદિશ કહે છે। બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, જે સદિશનું મૂલ્ય અથવા માન કયો શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે। કોઈ સદિશમાં તે જ સદિશનો વિરોધી સદિશ ઉમેરતા, બરાબર, જેવી રીતે હું તમને એમ કહું કે આ માનો કે સદિશ એ છે, હવે એમાં આપણે સદિશ એનો વિરોધી સદિશ ઉમેરવાનો, વિરોધી સદિશ એટલે આ સદિશ એ છે એનો વિરોધી સદિશ આમ આવશે, માઇનસ સદિશ એ। આ સદિશ એની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં સદિશ એનો વિરોધી સદિશ હોય। હવે આ બેનો સરવાળો કરો એટલે કે ઉમેરવામાં આવે, બરાબર, તો આપણી આકૃતિ આવી થશે, આ સદિશ એ છે, આ કાળા રંગથી મેં સદિશ એ દોર્યો છે, હવે એમાં ઉમેરવાનો છે એનો વિરોધી સદિશ, વિરોધી સદિશ એટલે પાછું આમ આવશે, એરો આ બાજુ આવશે, તો તમે જોઈ શકો કે આનું પરિણામ શું આવે, શૂન્ય આવે। પાછા જો મૂળ સ્થાને આવી જાવ છો તમે, અહીંથી સદિશ આમ જાય, ત્યાંથી પાછા તમે આમ મૂળ સ્થાને આવી જાવ છો તો આ સદિશ છે એને શૂન્ય સદિશ કહી શકાય। દાખલા તરીકે સદિશ એ એમાં ઉમેરવાનો, તો સદિશ એ છે એનો વિરોધી સદિશ ઉમેર્યો છે તો પરિણામમાં આપણે શૂન્ય સદિશ મળશે। શૂન્ય સદિશનું માન, માન એટલે મૂલ્ય શૂન્ય હોય છે, બરાબર, શૂન્ય સદિશ છે એનું મૂલ્ય શૂન્ય આવશે, તેની દિશા દર્શાવી શકાય નહીં,
બરાબર, એટલે એની શૂન્ય સદિશ છે એને દિશા હોતી નથી, તમે દિશા દર્શાવી શકો નહીં. કોઈ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણતા, બરાબર, સદિશ એ છે એને તમે શૂન્ય વડે ગુણો, આમ સદિશ એ છે એને જો તમે આમ શૂન્ય વડે ગુણો તો પરિણામ શું આવે? શૂન્ય. કોઈ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણતા શૂન્ય સદિશ મળે છે, બરાબર, આનું પરિણામ શૂન્ય સદિશ આવશે. શૂન્ય સદિશના ગુણધર્મો, બરાબર, મેં અહીંયા તમને 3 ગુણધર્મો દર્શાવ્યા છે, સમજી શકાય છે. સદિશ એ પ્લસ એમાં શૂન્ય સદિશ ઉમેર્યો, જો જેવી રીતે આપણે 5 હોય 5 એમાં શૂન્ય ઉમેરી તો પરિણામ 5 જ આવે, એ સંખ્યા પોતે જ જવાબમાં આવે. એ જ વસ્તુ અહીંયા થશે. સદિશ એ છે એમાં શૂન્ય સદિશ ઉમેરો એટલે પરિણામમાં એ પોતે જ સદિશ આવશે. પછી આ શૂન્ય સદિશ છે એનો ગુણાકાર કર્યો છે, જો લેમ્બડા સાથે. આ કોઈ સંખ્યા છે, લેમ્બડા છે, એ કોઈ અચળ સંખ્યા છે, એની સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કર્યો તો પરિણામમાં શૂન્ય સદિશ જ આવશે, બરાબર. જેવી રીતે મેં તમને વાત કરી, સદિશ એ છે એનો શૂન્ય સાથે ગુણાકાર કર્યો તો જવાબમાં શૂન્ય સદિશ આવ્યો. એવી જ વાત અહીંયા થઈ કે આ કોઈ સંખ્યા છે, લેમ્બડા છે, એની સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કરો તો પરિણામમાં શૂન્ય સદિશ આવશે. એવી રીતે સદિશ ઓ એ બરાબર શૂન્ય સદિશ, બરાબર. આ રીતે તમે શૂન્ય સદિશ છે એ સમજાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી શૂન્ય સદિશનો ભૌતિક અર્થ, બરાબર, આપણે આકૃતિ સ્વરૂપે ભૌતિક અર્થ સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ કણ છે, કોઈ કણ એ આવા માર્ગે ગતિ કરે છે, કોઈ કણ કયો અથવા પદાર્થ છે એ આવા ગતિ માર્ગે ગતિ કરે છે. સૌથી પહેલાં મેં અહીંયા બિંદુ એક પી બતાવ્યું છે, અહીંયા પી ડેશ બિંદુ બતાવ્યું છે. હવે કણ અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચે, અહીંયા ત્યારે હું એમ કહું કે સમય t બરાબર 0 છે. t બરાબર 0 સમયે કણનું સ્થાન p ઉપર છે. જો t બરાબર 0 સમયે કણનું સ્થાન p ઉપર છે, અહીંયા છે t બરાબર 0 સમયે કણ. પછી અમુક સમય થાય એટલે કણ અહીંયા p ડેશ પાસે આવે છે, જો એટલે કે t સમયે કણ અહીંયા પહોંચ્યો છે. હવે સૌથી પહેલાં આ કણનું સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે. કણનું સ્થાન જાણવા આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે. આને હું x અક્ષ કહું, આને માનો કે હું y અક્ષ કહું, અને આમ તમારા તરફ આવશે એ માનો કે z અક્ષ છે, આમ, બરાબર. અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે કણ p છે એનું સ્થાન જાણવું હોય તો આપણે શું કરવાનું? તો કે આ કણને, બરાબર, અથવા એમ કહો કે બિંદુ p છે એને અને આપણે આ ઉગમ બિંદુને સુરેખા વડે જોડવાના, તો એને સ્થાન સદિશ કહેવામાં આવે. આ આપણો સ્થાન સદિશ r થશે. જો અગાઉ મેં સ્થાન સદિશની વ્યાખ્યા સમજાવી હતી, આ કણ અહીંયા છે, કણ અહીંયા, તો કણને અને આપણું આ ઉગમ બિંદુ કયો કે સંદર્ભ બિંદુ કયો કે નિશ્ચિત બિંદુ કયો, એને આપણે સુરેખા વડે આમ જોડવાનું અને આમ એરો મારવાનો, તો આને સ્થાન સદિશ કહેવામાં આવે, r. એવી રીતે અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા આવે એટલે સમય t થયો છે. જો હવે અહીંયા પાછું આપણે એનું સ્થાન જાણવું હોય તો આપણે આ કણને અને આ ઉગમ બિંદુને સુરેખા વડે આમ જોડવાના, આ રીતે. તો આ સ્થાન સદિશને આપણે r ડેશ કહી દઈએ, બરાબર. અહીંયા થાય છે શું? તો કે કણ અહીંયા છે, t બરાબર 0 સમયે કણ અહીંયા છે, પછી કણ ગતિ કરતો કરતો t સમય થાય એટલે અહીંયા પહોંચ્યો છે. જો અહીંયા પહોંચ્યો છે, અહીંયા એનું સ્થાન જાણવું હોય તો આપણે પાછો સ્થાન સદિશ દોરવો પડે. હવે p ડેશ, અહીંયા તમે આમ પણ કહી શકો કે p સ્થાને છે ત્યારે એનો સ્થાન સદિશ r. અને અહીંયા સ્થાન સદિશ લખવું હોય તો સદિશ r ડેશ છે, બરાબર. અહીંયા કણ આવ્યો ત્યારે એનો સ્થાન સદિશ r ડેશ છે. હવે આપણે એનાથી આગળ વિચારવાનું છે. અહીંથી કણ ગતિ કરી અને અહીંયા આવ્યો છે p ડેશ પાસે. જો હવે માનો કે ફરી પાછો p ડેશ પાસેથી એ આમ p ઉપર આવે. વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતનું વિચારવાનું છે કે p
પી ડેશ સ્થાને કણ છે ત્યાંથી કણ પાછો ફરે અને પી સ્થાને જ આવી જાય જો પાછો, બરાબર. તો આ સ્થાનાંતર સદિશ છે એ કેવો કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. બરાબર સમજો. પી પાસેથી કણ ગતિ કરીને પી ડેશ પાસે આવ્યો છે. હવે પી ડેશ પાસેથી પાછો જો પી ઉપર આવે, પી ડેશ પાસેથી પાછો જો આમ પી ઉપર આવે એટલે કે પાછો મૂળ સ્થાને આવે, બરાબર. તો આ જે સ્થાનાંતર સદિશ છે, બરાબર, આપણું સ્થાનાંતર શૂન્ય થયું કહેવાય, કારણ કે પાછો કણ મૂળ સ્થાને આવી ગયો છે. તો આ સ્થાનાંતર સદિશ છે, સ્થાનાંતર સદિશ એ શૂન્ય સદિશ કહેવાય. આવું તમે એનું ભૌતિક અર્થઘટન કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્ન સમજ્યા છે, બરાબર, એ તમારે હોમવર્કમાં રહેશે.